वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। નમસ્કાર મિત્રો, બી ઇન્ડિયામાં આપનું આજ સ્વાગત છે। ટેલેન્ટ ઓફ ગુજરાતમાં ભિન્ન ભિન્ન પ્રકારના તમે ટેલેન્ટ જોયા હતા। આજે બી ઇન્ડિયા ન્યૂઝ રૂમ સ્ટુડિયોમાં MGIS સ્કૂલ ઉપસ્થિત છે, તો ચલો આપણે એમનું ટેલેન્ટ જોઈએ। હાય એવરીબડી, હાઉ આર યુ ગાઈઝ? ફાઇન, ઓકે। દર્શકો, તો આજે ટેલેન્ટ ઓફ ગુજરાતમાં MGIS સ્કૂલથી સ્કૂલ સ્ટુડન્ટ્સ આવ્યા છે એમનું ટેલેન્ટ દેખાડવા, તો ચલો એમનાથી વાત કરીએ। સો તમારું ફહદ, દેટ્સ અ વેરી નાઇસ નેમ। ઓકે, તો તમારી શું હોબીઝ છે? ડાન્સિંગ। અને તમે કયા સ્ટેન્ડર્ડમાં છો? 4th। અને કઈ સ્કૂલમાં છો? મહાત્મા ગાંધી। દેટ્સ વેરી નાઇસ, આઈ લવ મહાત્મા ગાંધી। Okay, let's go. You're the night sky trying to make me see your stars. 1, 2, 3. You're the night sky trying to make me see your stars. But the dark gets so lonely. Now I see violet, I can feel silence. And the dark's all that I see. When your stars have burnt out and your heart makes no sound. My night sky. You'll always be my night. વાવ, એકદમ અદ્ભુત ટેલેન્ટ હતું। બહુ જ સારું કર્યું ડાન્સિંગમાં, હું તો ઇમ્પ્રેસ થઈ ગઈ। ઓકે, તો હવે અમે નેક્સ્ટ સ્ટુડન્ટને મળીએ। આરન નામ છે? દેટ્સ અ વેરી નાઇસ નેમ। ઓકે, તો તમે આજે કયા સ્ટેન્ડર્ડમાં છો? 4th સ્ટેન્ડર્ડમાં। 4th। ઓકે, તો તમારી શું હોબીઝ છે? Singing and sports. સ્પોર્ટ્સ, સિંગિંગ। તો આજે તમે સિંગિંગ કરવાના છો? તો આપણે બીજા સ્ટુડન્ટને હવે મળ્યા છીએ। તમારું શું નામ છે? ગાથા। ગાથા, દેટ્સ અ વેરી નાઇસ નેમ। ગાથા ઇઝ અ વેરી નાઇસ નેમ। ગાથા, તમારે આજે કયા સ્ટેન્ડર્ડમાં છો? 4th. 4th સ્ટેન્ડર્ડમાં। 4th સ્ટેન્ડર્ડમાં। તો તમારે આજે શું હોબીઝ? ડાન્સ। ડાન્સિંગ કરવાના છો આજે? ઓકે, તો મને ડાન્સ દેખાડી શકો છો? ઓકે, લેટ્સ ગો ડાન્સ। તો જોઈએ ગાથામાં કેટલું ટેલેન્ટ છે, ચલો જોઈએ આપણે। I'll find violet in your eyes. You'll always be my night sky. You'll always be my night sky. You'll always be my night sky. You're the night sky hiding behind dark gray clouds. I can't figure you out now. I see your blue. There is so much cold in you, and the silence is so loud when you go. I just stay dancing with my shadow all day. Watch the tide. I can't find. વાવ ગાથા, કમ હિયર। ઓકે ગાથા, તમે બહુ જ સુંદર રીતે ગાયું, ડાન્સ કર્યું છે। You're the night sky. ટેલેન્ટ ઓફ ગુજરાત બોલી શકો છો? ટેલેન્ટ ઓફ ગુજરાત।
ટેલેન્ટ ઓફ ગુજરાત. નાઇસ વન. ઓકે, તો હવે આપણે બીજા સ્ટુડન્ટ જોડે જઈએ. શું નામ છે તમારું? મુફદ્દલ. તો મુફદ્દલ, તમે કયા સ્ટેન્ડર્ડમાં છો? તમારી શું હોબીઝ છે? ફૂટબોલ. કોઈ ફેવરેટ પ્લેયર છે તમારું? મી એન્ડ ક્રિસ્ટિયાનો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, એ પણ મારું ફેવરેટ પ્લેયર છે. CR7 એ પણ મારો ફેવરેટ. ઓકે, તો તમે બીજા સ્ટુડન્ટ જોડે જઈએ. ઓકે, તો તમારું શું નામ છે? Priyanshi. That's a very nice name. I love your jacket actually. It's very cute. See? Very stars, very cute. Okay, તો તમારું આજે શું હોબીઝ છે? અને બીજી કોઈ હોબીઝ નથી? રીડિંગ. તમે પહેલાં મેકઅપ કીધું હતું મને. માયરા? ઓકે, સોરી. ઓકે, let's move on to the next contest. સો તમારું નામ શું છે? હની, તમારે કયા સ્ટેન્ડર્ડમાં છો આજે? ફોર્થ સ્ટેન્ડર્ડમાં. તો તમારી આજે શું હોબીઝ છે? ડ્રોઈંગ. તમારું કોઈ ફેવરેટ આર્ટિસ્ટ છે? ના. નોટ ઇવન લિયોનાર્ડો ડી વિન્ચી? જોયા નથી? સ્ટારી નાઇટ્સ તમે જોજો, બહુ સારું છે. ઓકે, તમારું નામ શું છે? અન્વિષા. Anvishal, I love your jacket. That's very cute, very pink. I love it. Okay, I love your bow too. Bow કેટલું મસ્ત છે. પાછળ ફરો તો એક સેકન્ડ. બોવ કેટલું ક્યુટ છે. ઓકે, શું ટેલેન્ટ છે તમારા આજે? સિંગિંગ. કયું ફેવરેટ સિંગર છે તમારું? ટેલર સ્વિફ્ટ. ટેલર સ્વિફ્ટ ઇઝ ઓલ્સો માય ફેવરેટ સિંગર. ઓકે, તો તમે કયું સોંગ ગાવાના છો એનું? લવ સ્ટોરી. ઓકે, તો તમે મને લવ સ્ટોરી ગાઈને બતાવી શકો છો? We were both young when I first saw you. I close my eyes and the flashback starts. I'm standing there on a balcony in summer air. See the lights, see the party, the ball gowns. See you make your way through the crowd and say hello. Little did I know that you were Romeo. You were throwing pebbles and my daddy said stay away from Juliet. And I was crying on the staircase, begging you please don't go. And I said, Romeo, take me somewhere we can be alone. I'll be waiting. All that's left to do is run. You be the prince and I'll be the princess. It's the love story, baby, just say yes. વાવ, એક વાર તાળીઓ બગાડો એના માટે પ્લીઝ. થેન્ક યુ. ધેટ વોઝ વેરી અમેઝિંગ, વેરી અમેઝિંગ, વેરી નાઇસ, વેરી નાઇસ. ઓકે, તમે મને ટેલેન્ટ ઓફ ગુજરાત બોલી શકો છો? Talent of Gujarat. કેમેરામાં જોઈને એકવાર બોલી શકો છો? Talent of Gujarat. નાઇસ વન. ઓકે, તો અમે નેક્સ્ટ સ્ટુડન્ટ જોડે જઈએ. તમારું નામ શું છે? Puzzle. પુઝલ, તમારું કયા સ્ટેન્ડર્ડમાં છો તમે? ચોથી. ચોથી સ્ટેન્ડર્ડમાં. ઓકે, અને તમે કઈ સ્કૂલમાંથી છો? JS મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી. વાવ, દેટ્સ વેરી નાઇસ સ્કૂલ. ઓકે, તો તમે હવે કયું ટેલેન્ટ છે તમારું? શું હોબીઝ છે તમારી? ફૂટબોલ. તો તમારું કોઈ ફેવરેટ પ્લેયર છે? CR7 રોનાલ્ડો. CR7 રોનાલ્ડો મને પણ બહુ જ ગમે છે. તો તમે એકવાર ટેલેન્ટ ઓફ ગુજરાત બોલી? Talent of Gujarat. Talent of Gujarat. Talent of Gujarat. Wow, that's the spirit. Okay, next student. ચલો, તમારું નામ શું છે? નિત્યા. ઓકે, નિત્ય, તમારું કઈ હોબીઝ છે આજે? બધાને ફૂટબોલ જ છે? ઓકે, તો તમારું કયું ફૂટબોલ પ્લેયર છે? ફેવરેટ ફૂટબોલ પ્લેયર? રોનાલ્ડો. રોનાલ્ડોથી અલગ કોઈ ઓર નથી પ્લેયર? મેસી?
મારો પણ ફેવરેટ પ્લેયર છે. ઓકે, તો તમે એકવાર ટેલેન્ટ ઓફ ગુજરાત બોલી શકો? ટેલેન્ટ ઓફ ગુજરાત. ટેલેન્ટ ઓફ ગુજરાત. યસ યસ, ટેલેન્ટ ઓફ ગુજરાત. ઓકે, સો તમારું શું નામ છે? વરા. Vara. Vara, that's a very nice name. I love your book as well. Okay. તો તમારું તમે આજે કયા સ્ટાન્ડર્ડમાં છો? ઓકે. તો તમે આજે તમારી શું હોબીઝ છે? ડ્રોઈંગ. તમારું કોઈ ફેવરેટ આર્ટિસ્ટ? હજી નહીં. કેમ નથી? કેમ કે મને મારું આર્ટ સૌથી વધારે ગમે છે. મારે પણ એવું છે, હું પણ થોડી વધારે કોન્ફિડન્ટ વાળી છું, એટલે મને પણ મારું આર્ટ બહુ ગમે છે. થેન્ક યુ. ઓકે, તમે ટેલેન્ટ ઓફ ગુજરાત એકવાર બોલી શકો છો? ટેલેન્ટ ઓફ ગુજરાત. ટેલેન્ટ ઓફ ગુજરાત. યસ, નાઇસ. ઓકે, શું નામ છે તમારું? મારું નામ માયરા છે. Myra, your outfit is looking really nice. I love your outfit. She looks so pretty, right? Wow. Okay. So, તમે કયા સ્ટાન્ડર્ડમાં છો આજે? હું 4th સ્ટાન્ડર્ડ. અને તમારી કઈ હોબીઝ છે? મારો મેકઅપ કરવા. હું પણ મેકઅપ ટ્યુટોરિયલ બહુ ફિલ્મ કરું છું, તો લાઈક મને પણ બહુ ગમે છે મેકઅપનો શોખ. તમારે કોઈ બ્રાન્ડ છે ફેવરેટ? મેક અને ફેસીસ કેનેડા. ફેસીસ કેનેડા. મને ફેસીસ કેનેડા બહુ ગમે છે. ઓકે, તો તમે એકવાર ટેલેન્ટ ઓફ ગુજરાત બોલી શકો છો? ટેલેન્ટ ઓફ ગુજરાત. નાઇસ. ઓકે, તો આપણે નેક્સ્ટ સ્ટુડન્ટ જોડે મળીએ. શું નામ છે તમારું? આર્યા. આર્યા લાઈક આર્યાના ગ્રાન્ડે. ઓકે, તો તમે કયા સ્ટાન્ડર્ડમાં છો આજે? 4th સ્ટાન્ડર્ડ. તો તમારું આજે શું હોબીઝ છે? આજે ટેલેન્ટ ઓફ ગુજરાતમાં આર્યા ડાન્સ કરવાની છે, તો જોઈએ, ચલો. The point where our two paths align, right? You're the night sky, I'm trying to see your stars, but I always fear the dark. Now I see brightly, I can feel your silence. You always feel so far when your stars have burnt out and your heart makes no sound. I'll find valid in your eyes. You'll always be my night sky. You'll always be my night sky. પર તાળીઓ પકડો આર્યા માટે. વાવ, કેટલું સરસ રીતે એને ડાન્સ કર્યું છે. ઓકે આર્યા, તમે એકવાર ટેલેન્ટ ઓફ ગુજરાત બોલી શકો છો? Talent of Gujarat. Talent of Gujarat. વાવ, આઈ લવ યોર એક્સેન્ટ ટુ. ઇટ્સ વેરી અમેઝિંગ. ઓકે, ચલો. તમારું નામ શું છે આજે? Ivan. Ivan, I really like your earring. That's a very pretty earring. Thank you. અને તમે અમંગ અસ પ્લે કરો છો? No. જેકેટ પહેર્યું છે, મને લાગ્યું અમંગ અસ પ્લે કરતા હોય તો. ઓકે, યુઝ ટુ પ્લે. સો યુ વોન્ટ ટુ કન્વર્સ ઇન ઇંગ્લિશ? ઓકે, ઓકે. તો તમારી હોબીઝ શું છે આજે? Traveling and singing. તો તમે એકવાર સોંગ ગાઈ શકો છો અમારા માટે? No. Talent of Gujarat. વેરી અમેઝિંગ. ઓકે, તો તમારું નામ શું છે? Shibika. શિવિકા, દેટ્સ અ વેરી પ્રિટી નેમ. ઓકે, તો તમે કયા સ્ટાન્ડર્ડમાં છો? 4th. અને તમે કયા સ્કૂલથી આવ્યા છો? Mahatma Gandhi International. મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ. દેટ્સ વેરી ગુડ. ઓકે, અને તમારી હોબીઝ શું છે? Acting. એક્ટિંગ. તો તમે એકવાર મને એક એક્ટિંગ રોલ દેખાડી શકો છો? Okay. કોઈ પણ એક્ટ કરી શકો તમે, કોઈ પણ ડાયલોગ કોઈ પણ બોલી શકો છો. આલિયા ભટ્ટ, કરીના કપૂર, કોઈ પણ હોય ફેવરેટ એ બોલી શકો.
યુ કેનોટ. ઓકે, તો નહીં બોલવું કે બોલવું છે? નથી બોલવું. ઓકે, તો નેક્સ્ટ મૂવ ઓન. તમે એકવાર ટેલેન્ટ ઓફ ગુજરાત બોલી શકો? ટેલેન્ટ ઓફ ગુજરાત. વન્ડરફુલ. ઓકે, તો તમારું નામ શું છે? સિદ્ધાર્થ. તમે કયા સ્ટેન્ડર્ડમાં છો? 4th સ્ટેન્ડર્ડમાં. તો તમારી આજે હોબીઝ શું છે? અને તમારું શું કયો ફેવરેટ પ્લેયર છે? રોનાલ્ડો, નેમાર, મેરાડોના અને પેલે. રોનાલ્ડો મારો પણ બહુ ફેવરેટ પ્લેયર છે. ઓકે, તો તમે એકવાર ટેલેન્ટ ઓફ ગુજરાત બોલી શકો? ટેલેન્ટ ઓફ ગુજરાત. નેક્સ્ટ સ્ટુડન્ટમાં આપણે મૂવ ઓન કરીએ. ચલો, તમારું નામ શું છે? વિહાન. વિહાન, દેટ્સ અ વેરી પ્રિટી નેમ. ઓકે, તો તમે કયા સ્ટેન્ડર્ડમાં છો? અને તમારી હોબીઝ શું છે? ફૂટબોલ. કયો ફેવરેટ પ્લેયર છે? રોનાલ્ડો અને લમીન. ટેલેન્ટ ઓફ ગુજરાત. ટેલેન્ટ ઓફ ગુજરાત. ઓકે, સો તમારું નામ શું છે? હર્ષિલ. તમે કયા સ્ટેન્ડર્ડમાં છો? અને તમારી હોબીઝ શું છે? તમે કોઈ ગેમિંગ પ્લે કરો છો? PSP કે Xbox? ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ. આઈ લવ ફોર્ટનાઇટ. મને ફોર્ટનાઇટ ગમે. તમે ફોર્ટનાઇટના મૂવ્સ ડાન્સ કરો છો? તમે કશું કરી શકો છો? ઓકે, તો મને એકવાર બતાવી શકો છો? ઓકે. ખૂબ જ સરસ રીતે એમને ખૂબ જ સરસ રીતે ડાન્સ કર્યું છે ફોર્ટનાઇટનું. મને મજા આવી ગઈ. હવે ટેલેન્ટ ઓફ ગુજરાત એકવાર બોલી શકો? ટેલેન્ટ ઓફ ગુજરાત. ટેલેન્ટ ઓફ ગુજરાત. સ્પિરિટ. ટેલેન્ટ ઓફ ગુજરાતમાં એક એવો છોકરો છે, એના જોડે વાત કરીએ. ચલો, શું નામ છે તમારું? પ્રહાન. 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 કયા સ્ટેન્ડર્ડમાં છો? 4th સ્ટેન્ડર્ડ. અને કઈ સ્કૂલમાંથી આવ્યા છો તમે? મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ. નાઇસ. અને તમે ટેલેન્ટ ઓફ ગુજરાત, તમારી હોબીઝ શું છે? ડ્રોઈંગ. ડ્રોઈંગમાં તમારું કોઈ ફેવરેટ આર્ટિસ્ટ? ના. ખુદ ફેવરેટ તમે ડ્રો કરી શકો છો કે નહીં? હા. તમે એકવાર ટેલેન્ટ ઓફ ગુજરાત બોલી શકો છો કેમેરામાં જોઈને? ટેલેન્ટ ઓફ ગુજરાત. નાઇસ, નાઇસ, વેરી વન્ડરફુલ. ઓકે, તો દર્શકો, તમે જોઈ રહ્યા હતા ટેલેન્ટ ઓફ ગુજરાત, અને આપણે જોયા ભિન્ન ભિન્ન પ્રકારના ટેલેન્ટ. સિંગિંગથી લઈને ડાન્સિંગ માંડીને આપણે ખૂબ જ ટેલેન્ટ જોયા, અને મને એવું લાગે છે કે એ આપણું નામ રોશન કરવાના જ છે. ટેલેન્ટ ઓફ ગુજરાતમાં બસ આટલું જ. જોતા રહો બી ઇન્ડિયા. નમસ્કાર.